નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્તમાન બોર્ડની મુદત પૂરી થઈ કમાટીબાગ ખાતે યોજાયું ફોટો સેશન। ડભોઈ તાલુકાના ચાંદોદમાં નર્મદા નદીના કિનારે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ। છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણ શિબિર યોજાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થતી હોય ત્યારે યાદગીરીના ભાગરૂપે કમાટીબાગ ખાતે ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડ દ્વારા કમાટીબાગ મ્યુઝિયમ ખાતે ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શૈલેષ પાટીલ, તમામ વોર્ડના કાઉન્સિલરની હાજરીમાં વર્તમાન બોર્ડની મુદત પૂરી થયા જેને અનુલક્ષીને ફોટો સેશનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે પણ યાદગીરી રહે તે હેતુસર ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓએ હાજરી આપી હતી। हजू कैमरा आवे थोड़ा पाछળ આવજો ભાઈ પાછળ આવી જાઓ, પીછે આ જાઓ થોડા યસ સામે નજર બધાને નહીં મારામ નહીં આવે 1 2 3 ફરી એક વખત નમસ્કાર TMN સામે સામે નજર બધાની છે। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન લાઈટ થાય છે ને સમય એટલે કે તેની મુદત આજે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે વર્તમાન બોર્ડના જે વેટ એક મિનિટ નગરપાલિકાના પદાધિકારીઓની 5 વર્ષની બોર્ડની છેલ્લે દિવસ છે, એટલે અમે લાગ્યું કે તમામ જોડે એક જમણવાર રાખવું જોઈએ। વિદાય પહેલાં તમામ સાથે મળીને જમવાનું એક સેશન છે અને આપણા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીગણ અને આપણા દિન રાત મહેનત કરતા સફાઈ મિત્રો, આપણે સફાઈ દૂતો છે, એમના સાથે પણ આજે જમણવાર રાખ્યું છે। એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ કે આ 5 વર્ષની કામગીરીમાં કોનું સહયોગ રહ્યું છે, તમામ પદાધિકારીઓનું સહયોગ રહ્યું છે, તમામ અધિકારીગણનું સહયોગ રહ્યું છે અને સિટીને ખાસ કરીને સ્વચ્છ રાખવાનો 24 કલાક કામ કરતા આપણા સફાઈ મિત્રો સાથે પણ આ જમણવાર રાખીને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ। એકતા અને અનેકતા અને જેન્ડર ઇક્વાલિટી અને ઇક્વાલિટીની એક મેસેજ સાથે તમામની વિદાય સમારોહમાં જોડવા માંગીએ છીએ। મીડિયાના મિત્રોને પણ અમે આજે આમંત્રણ આપી છે। આનાથી વડોદરામાં એક સારું મેસેજ આપવાનું માંગીએ છીએ અને વડોદરા નાગરિકોની આ સેવા કાયમી રીતે અમે કરવા માંગીએ છીએ અને સાથે મળીને કરવા માંગીએ છીએ। એ જ મેસેજ અમે આપવા વિશેષમાં મારા લાસ્ટ 1 યરનું ટર્મ હતું અને 5 વર્ષમાં ઘણા બધા કામ થયેલા છે સિટીમાં। રોડ, મ્યુનિસિપલ સર્વિસીસ, બેઝિક મ્યુનિસિપલ સર્વિસીસ આપવાનું કામગીરી હોય, સાથે સાથે પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ઇન્ક્રીઝ કરવું હોય, જનતાની ગ્રીવન્સ એડ્રેસલ ઉપર ફોકસ કરવાનું હોય અને જેને સ્થાનિક નાગરિકોની ચિંતા કરતા તમામ કોર્પોરેશન તરફથી એમની કામ પણ મૂકવામાં આવતું હોય છે। એટલે દરેક વોર્ડમાંથી, દરેક ગલીમાંથી જે ગામો છે એ આપણા સુધી આવે ને આપણા સિટીઝન્સ ડિલિવરી કરે, એવા ઘણા અમુક કામો છે। એટલે ઇન્ડિવિજ્યુઅલ કામ અમે ઉલ્લેખ નથી કરતા, કારણ કે આ કરવા જાય તો 5 વર્ષનું ઘણું બધું હશે, પણ ઓવરઓલ જનતા માટે જે પણ કામો છે એ અમે યાદ કરીને આપણે સારું મેસેજ આપવામાં આવે છે। થેન્ક યુ સર। વડોદરા મહાનગરપાલિકાની આ ટર્મ જે આજરોજ પૂર્ણ થવાની છે, આવતીકાલે એટલે કે 10મી માર્ચના રોજ પૂર્ણ થાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ આજ રોજ સતત 5 વર્ષ સુધી પોતપોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પ્રત્યેક મહિને મળતી સભામાં વડોદરાના વિકાસને ગતિ આપવાની હોય, શહેરના નાગરિકોના પ્રશ્નો હોય એના ઉકેલ લાવવાના હોય, સમસ્યાઓના નિવારણ હોય, તો સાથે સાથે કેટલાક ઐતિહાસિક કામ પણ થયા છે, જેમ કે વિશ્વામિત્રી વર્ષોથી વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી આ નદી અને આ નદીમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોમાં સમગ્ર વિશ્વ
જ્યારે એની અસરોની સામેના પડકારો ઝીલી રહ્યું છે અને ઋતુની બદલાયેલી પેટર્ન અને તેના કારણે એક જ દિવસમાં અનેક ગણો વરસાદ વરસી જવાથી આ વિશ્વામિત્રી નદીના જેટલા પણ કાંઠાના વિસ્તાર છે આ વિસ્તારમાં જ્યારે પાણી ઘરોમાં ભરાઈ જતા હોય છે ત્યારે એ માટેનું એક ઐતિહાસિક કામ આ બોર્ડ કરી શક્યું છે. તો સાથે સાથે સફાઈ સેવકો જે સમગ્ર શહેરને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરાવતા હોય છે ત્યારે આ સફાઈ સેવકોની વર્ષોથી આપણે જે 1200 જેટલી મહેકમ ઊભી કરવાની અમારા ધ્યાનમાં વિષય આવ્યો. 1200 જેટલા મહેકમ ઊભા કરે. આપણે સૌ જાણીએ છીએ તેમ 720 દિવસ એ લોકો માનવ દિન પર કામ કરે ત્યારે તેમનો સમાવેશ રોજમદારીમાં થાય છે અને રોજમદારીના 720 દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે એમને કોર્પોરેશનમાં જગ્યા હોય એ મુજબ કાયમી કરી શકીએ છીએ. આ રીતે એક સાથે 1200 જેટલા મહેકમ સફાઈ સેવકો માટે ઊભા કરવા તે પણ એક ઐતિહાસિક કામ રહ્યું છે. ત્યારે હું ઈશ્વરને આજના દિવસે આભાર માનીશ કે ઈશ્વરે આ બોર્ડની મારા પ્રત્યેક ઓલ 76 કાઉન્સિલર એટલે કે મારા સૌ સાથી સભાસદશ્રીઓનું અને આ બોર્ડમાં આવેલા 4 કમિશનરશ્રીઓ અને કમિશનરશ્રીની ટીમ એટલે કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને સાથે મળી ખભે ખભા મિલાવીને વડોદરા શહેરના વિકાસને જે રૂપિયા 650 કરોડના ચૂકવણા કરતા હતા તે આજે આગામી વર્ષ એટલે કે વર્ષ 2026-27ના વર્ષમાં 2400 એટલે કે 2500 કરોડના ચૂકવણા કરી શકીએ. આ વસ્તુ જ બતાવે છે કે વડોદરાના વિકાસને ખરા અર્થમાં અમે ગતિ આપી શક્યા છીએ. ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું કે એમણે આ સારા કામો માટે અમારા આ બોર્ડના અને મારા બધા જ સાથી સભાસદશ્રીઓની પસંદગી કરી છે. આભાર. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના કિનારે એક મગર દેખા દેતા સ્થાનિકોની સાથે શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સાથે એક ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઈ તાલુકાના ચાંદોદનો સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા નદીના પાણીમાં મગર લટાર મારતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલા વિડીયોમાં મગર નદી ઓળંગીને સામેના કિનારે જતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. હાલમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી મગર નીચાણવાળા વિસ્તારમાંથી કિનારા તરફ આવી ચડ્યો હોવાનું અનુમાન છે. ડભોઈ તાલુકાના ચાંદોદમાં નર્મદા નદીમાં મગર દેખાવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જોકે સારી બાબત એ છે કે હજી સુધી અહીં મગર દ્વારા માનવી પર હુમલો કરવાની કોઈ જ ઘટના બની નથી. પરંતુ નદી કિનારે જતા શ્રદ્ધાળુ અને સ્થાનિકોએ પાણીમાં ઉતરતા પહેલા સાવચેતી રાખવી અતિ આવશ્યક છે. છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણ શિબિર યોજવામાં આવી હતી. આ અભિયાન હેઠળ જિલ્લાની અંદાજિત 12,097થી વધુ કિશોરીઓને આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ માટે જિલ્લાના 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 1 અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ગામના સ્તરે માઇક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ પાત્રતા ધરાવતી કિશોરી રસીકરણથી વંચિત ન રહી જાય. સામાન્ય રીતે બજારમાં આ HPV રસીના એક ડોઝની કિંમત આશરે ₹3,000 જેટલી હોય છે. પરંતુ સરકાર દ્વારા આ રસી હવે 14 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી કિશોરીઓને નિઃશુલ્ક આપવામાં આવશે. નિષ્ણાંતોના મતે આ રસીનો એક ડોઝ ભવિષ્યમાં કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને યોગ્ય વયે આપવામાં આવે તો તે મહિલાઓમાં કેન્સર સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. કોઈપણ પ્રકારની ગેરસમજમાં આવ્યા વિના માતા પિતાએ પોતાની વાલી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસી અવશ્ય અપાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણ તેમજ વિવિધ શાળાની બાળાઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ લેવલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી HPV વેક્સિનનો શુભારંભ થયો. આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં HPV રસીકરણનું શરૂઆત થઈ છે અને આવતીકાલથી દરેક PHC અને CHC લેવલે HPV રસીકરણની ઝુંબેશ 90 દિવસ માટે ચાલુ થશે. એના લાભાર્થી છે 9 વર્ષ જેના 14 વર્ષ પૂરા થયા હોય અને 15મું વર્ષ બાકી પૂરું ના થયું હોય એ 1 વર્ષના ગાળાના જે કિશોરીઓ છે એમના માટેની આ રસી છે. અને એ જે ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એનાથી એ રસી રક્ષણ 90% આપણને કરે છે. જે ક્વાડ્રીવેલન્ટ ગર્ડાસિલ કંપનીની વેક્સિન છે અને જે એ વેક્સિન 2009થી યુઝમાં છે અને વર્લ્ડમાં 194 કન્ટ્રીમાંથી 150 કન્ટ્રીમાં અપાઈ પણ રહી છે. એ જ રસી આપણે ગુજરાતમાં પણ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને છોટાઉદેપુરમાં પણ આજથી શુભારંભ એનો થઈ ગયો છે. શું નામ આપ? ડૉક્ટર મુકેશ પટેલ, RCHO, છોટાઉદેપુર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગ અને સમાજ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય સંગઠન EPF ફેડરેશનના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સૈની દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું કેન્દ્રીય સૂત્ર સહસુરની સુમેળમાં શક્તિ હતું, જે સમાજ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ અવાજો અને ક્ષમતાઓના સુમેળ દ્વારા સર્જાતી સામૂહિક શક્તિને પ્રતિબિંબિત કરે છે. મહિલાઓના ઉદ્યોગ અને નેતૃત્વ ક્ષેત્રે વધતા યોગદાન પર ચર્ચા કરવામાં આવી. યાત્રાધામ ચાંદોદ ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા ખાતે 52મો નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે સતત 119 વર્ષથી કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંસ્થા છાત્રોના અધ્યયનની સાથે સાથે અવિરતપણે સમાજ ઉપયોગી કાર્યો માટે જાણીતી છે. ત્યારે રવિવારના રોજ પાઠશાળા સંકુલમાં 52મો નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો હતો, જેમાં 20 જેટલા બટુકોએ જનોઈ ધારણ કરી દ્વિજ બન્યા હતા. સવારથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનો પ્રારંભ થયો, જેમાં સંસ્થા દ્વારા સહયોગી દાતાઓ અને આગેવાનોને સન્માનિત કરાયા હતા. વૈદિક વિધિથી યજ્ઞોપવિત ધારણ કરી સંસ્કાર પૂર્ણ થયા બાદ બટુકોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપી સંસ્થાના સમગ્ર આયોજનને બિરદાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવાના શુભ ઉદ્દેશ સાથે યોજવામાં આવી રહ્યા છે. ખાલી થયા હોય તો એને વ્યવસ્થિત એની અંદર પિતાજીએ સંસ્કૃતની અંદર આખો ગાયત્રી મંત્ર લખવાનો રહેશે. બે હાથ જોડીને થાળીને વંદન કરી રાખવાના છે. ગાયત્રી સાવિત્રી સરસ્વતી નમઃ. લંબ જે પહેલા પુષ્પ પકડી રાખજો. ઓમ પ્રશો ઓમ ભરેતાત્મા સમાનાર્થો સમતાવર્ણ્યતિ. બાજુમાં જે બ્રાહ્મણ બેઠેલા છે એમને બટુકે નમસ્કાર થઈ ગયા બાદ પાછા પોતપોતાની જગ્યા પર બેસી જજો. બટુકે ત્રીજા નંબર શ્રી જાંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદમાં આજે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર, જે 16 સંસ્કારો પૈકીનો એક મહત્ત્વપૂર્ણ સંસ્કારનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તેમાં આજે 20 બટુકોથી વધારે બટુકો જોડાયા છે અને એ પરિવારજનોએ આ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવા માટે તેઓ લાભ લીધો છે. આ સંસ્થા 119 વર્ષથી કાર્યરત છે. પ્રથમ શ્રી કેશવરામ મોતીરામ ગુરુજી અને ત્યાર પછી 1935થી છગનલાલ ગુરુજી સાથે સહાયક અધ્યાપક તરીકે ગૌરીશંકર ગુરુજીના આશીર્વાદથી આજે શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી અને શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ કાર્યક્રમ અવિરત રીતે ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે. અને આ કાર્યક્રમની અંદર કોઈપણ બ્રાહ્મણોને અમે યજ્ઞોપવિત સંસ્કાર માટે અહીંયા છૂટ આપી છે અને આ પવિત્ર સંસ્કારમાં પૂર્ણ વિધિસર
અને બ્રહ્મભોજન સાથે તમામ વિધિને આવરી લઈને તમામ નિઃશુલ્ક રીતે આ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ અમે કરતા આવ્યા છે અને કરતા રહીશું. અને સમાજ તથા સમાજ સિવાયના બહારના લોકોનો પણ આ કાર્યક્રમમાં ખૂબ સહયોગ રહ્યો છે અને આ કાર્યક્રમ બહુ સરસ રીતે પરિપૂર્ણ થયો છે. આ સહકાર આપનાર સૌનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. આભાર. સાવલીમાં લગ્ન પ્રસંગમાં ગઈકાલે ફાઇનલ ક્રિકેટ મેચને લઈને એક મોટો સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો. સાવલીમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોએ T20 ક્રિકેટની ફાઇનલ મેચનો આનંદ લીધો હતો. મહેમાનો આ મેચનો આનંદ માણી શકે તે માટે લગ્ન પ્રસંગના આયોજકોએ મોટી સ્ક્રીન લગાવી હતી, જેની ઉપર આમંત્રિત મહેમાનોએ ક્રિકેટની ફાઇનલ મેચ નિહાળી હતી અને ઇન્ડિયા મેચ જીતવાની સાથે જ મહેમાનો દ્વારા ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે તમામ મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા. આ સમયે લગ્ન પ્રસંગની ખુશી ક્રિકેટ મેચની જીતમાં ફેરવાઈ ગઈ હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, તેમના અધિકારોની રક્ષા અને સમાજમાં તેમની ભૂમિકાને મજબૂત કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તથા મહિલાઓને તેમના સ્વપ્નોને સાકાર કરવા, અધિકારો માટે લડવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા દ્વારા ચાલી રહેલા સ્વદેશી મેળા ખાતે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ડભોઈ નગરપાલિકાના NULM પ્રોજેક્ટ અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથના બહેનો અને સ્વદેશી મેળાના સ્ટોલ ધારક મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડભોઈ નગરપાલિકા દ્વારા અમલી વિવિધ યોજનાકીય માહિતી તેમજ અન્ય મહિલાઓને લગતી યોજનાકીય લાભ સહાય વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે દિવસે જન્મદિવસ હોય ત્યારે જ જન્મદિવસની ઉજવણી થાય, બીજા દિવસે કરે તે જન્મદિવસ કહેવાય નહીં. બરાબર છે? એટલે મેં કીધું ભલે સમય અને સંજોગોની અનુકૂળતા વાતો કરીએ તો એક જાહેર જીવનમાં કે આપણા ઘરમાં પણ એક અસમાનતા હતી. છોકરો તો કે આ જ હોય, છોકરી તો કે આ. તેના સપનોને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરીશ. સમાજમાં રક્ષા કરીશ. આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અત્રે નગરપાલિકા દ્વારા અહીંયા સ્વદેશી મેળો જે ચાલી રહ્યો હતો એ જ મેળા દરમિયાન આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ દરમિયાન સખી મંડળની ડભોઈ નગરપાલિકાની બહેનો સાથે સાથે સ્ટોલમાં પણ જે મોટાભાગની લેડીઝો જે સ્ટોલ ધારક હતા એ બધા સાથે મળીને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની, જે દરમિયાન બહેનો સાથે એ લોકો અત્યારે જૂના સમયથી અત્યારના સમયમાં કેટલી એ લોકોએ સિદ્ધિ મેળવી છે તે વગેરેની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે નગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ સરકારી કાર્યક્રમો, યોજનાકીય લાભો વગેરેની પણ ચર્ચા કરવામાં આવી છે. આજરોજ આ સ્વદેશી મેળો ખેતીવાડી માર્કેટ સરદારબાગની સામે ચાલી રહ્યો છે શોપિંગ ફેસ્ટિવલ, જે 10 દિવસ દરમિયાન યોજનાર છે. એ જ દિવસ દરમિયાન આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે. વાઘોડિયા રોડ ખાતે આવેલ રત્નભવન રેસિડેન્સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથિક ફિઝિશિયનના સહયોગથી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો. સોસાયટીની મહિલાઓ માટે નિઃશુલ્ક યોગ શિબિર અને હોમિયોપેથિક આરોગ્ય કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર શિવાની પારેખ કે જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથિક ફિઝિશિયનના પ્રમુખ છે, તો મુંબઈથી સ્પેશિયલ ડૉક્ટર અનુષ્કા ધાવડે કે જેઓ હોમિયોપેથિક અને યોગા થેરાપિસ્ટના કન્સલ્ટન્ટ છે, જેઓ હાજર રહ્યા હતા. અને આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને થતા આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ સંગઠનમાં ડેસર તાલુકાને સ્થાન ન મળતા ડેસર પૂર્વ તાલુકા પ્રમુખે અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. ડેસર તાલુકો સંગઠન ક્ષેત્રે અત્યંત મજબૂત અને નેતાઓ પણ સક્ષમ હોવા છતાં ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખવામાં આવ્યો હોવાનો રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપને મજબૂત બનાવવા ડેસરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો છે. યુવા મોરચા અને જિલ્લા સંગઠનમાં કામ કરી શકે તેવા દાવેદારો ડેસરમાં હોવા છતાં ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખતા નરેન્દ્રસિંહ રાહુલજીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને આ રીતે બળાપો વ્યક્ત કર્યો છે. ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે. ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે. એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં 7 મોરચામાં મળવું જોઈતું હતું. અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે. નહીં કે માને હોદ્દો મળવો જોઈએ, મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે. એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે, નરેન્દ્રસિંહની પર્સનલ નથી. તાલુકાના કાર્યકરો માટે બાળાપો. ડભોઈ પંથકમાં પાનખર અને વસંત ઋતુનો અનોખા સંગમ સાથે એક અદ્ભુત શણગાર જોવા મળી રહ્યો છે. હાલમાં ડભોઈ પંથકમાં પાનખર અને વસંત ઋતુનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. માર્ગો પર પથરાયેલા સૂકા પાંદડાઓ અને વૃક્ષો પર ફૂટતી નવી કૂંપણો માનવીના જીવનચક્રની યાદ અપાવી રહ્યા છે. માર્ગો પર પથરાઈ પાંદડાઓની સોનેરી ચાદર તે ડભોઈ પાસેના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ રસ્તાઓની બંને તરફ આવેલા વૃક્ષો પરથી મોટા પ્રમાણમાં આ સૂકા પાંદડાઓ ખરી રહ્યા છે. રસ્તાઓ પર પડેલા પાંદડાઓને કારણે જાણે કુદરતે સોનેરી ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયેલા છે. આ દ્રશ્યો જોઈને વર્ષો જૂની ગુજરાતી કહેવત અને દુહો યાદ આવે છે કે પીપળ પાન ખરતા હસ્તી કૂંપડિયા મુજ વીતી તું જ વીતશે ધીરી બાપલિયા. અર્થાત ખરી રહેલા પાંદડાઓ નવી ફૂટતી કૂંપળોને કહે છે કે આજે મારો સમય પૂરો થયો છે, કાલે તારો પણ આવશે. આ જ સંસારનો અને પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. વૈષ્ણવોની પ્રથમ હવેલી બેઠક મંદિર ખાતે હોળી રે રસિયાની સાથે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, શ્રી પૂજનીય વહુજી લાલનશ્રીઓ, પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં રસિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રસિયા ગાન સંગીતના સથવારે મનહર ગાંધર્વ ગ્રુપ દ્વારા ભારે રમઝટ જમાવવામાં આવી હતી. પ્રારંભમાં પૂજ્યશ્રી અને લાલનશ્રીઓનું માલ્યાર્પણ વૈષ્ણવ સમાજના આગેવાનો, મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તો પૂજ્ય અંબાજીને જન્મદિનની મંગલ વધાઈ આપવા માટે વહેલી પરોઢથી જ સાંજ સુધી શહેરની ચારે બાજુઓથી અને દેશ વિદેશના વૈષ્ણવો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે સમૂહમાં મહાપ્રસાદ આરોગીને વૈષ્ણવો છૂટા પડ્યા હતા. વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા.
રશિયાની પ્રસ્તુતિ માટે તેરે લાલ ને રંગ ડાલીઓ યશોદા મૈયા લઈને આવી રહ્યા છે. હું નીતાબેન, હેતલબેન જય દ્વારકાધીશ. બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુના પાવન સાનિધ્યમાં ખૂબ જ આનંદનો અવસર છે. આજે અમારા પૂજ્ય દાદીજી કાંકરોલીના મહારાણી પૂજ્ય શ્રી રશ્મિકાબાઉજીનો આજે જન્મદિવસ ઉજવાયો છે. ગામે ગામથી એટલા વર્ષોથી સંપર્કમાં આવેલા અને પૂજ્ય દાદીજી માટે જે સ્નેહ ધરાવે એવા વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત રહીને આજે ખરેખર પૂજ્ય દાદીજીને ગદગદ કર્યું છે. શ્રી પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું છું કે શ્રી દાદીજીને દીર્ઘાયુ પ્રદાન કરે અને એવો જ સ્નેહ પરસ્પર બન્યો રહે, એ જ શુભકામના સાથે હું બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને શ્રી દ્વારકાધીશ પ્રભુમાં એવી જ વિનંતી કરી રહ્યા છું. વડોદરા શહેરના ન્યાય મંદિર લાલકોટ વિસ્તારમાં કચરાપેટીના અભાવને કારણે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. નમાઝ માટે જતા શ્રદ્ધાળુઓને ગંદકીમાંથી પસાર થવું પડે છે. વિસ્તારમાં એટલી દુર્ગંધ ફેલાઈ ગઈ છે કે લોકોને નાક ઉપર રૂમાલ બાંધીને પસાર થવું પડે છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્માર્ટ સિટીની વાતો તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરની મધ્ય વિસ્તારમાં જ મૂળભૂત સ્વચ્છતાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આસપાસના રહીશો દ્વારા જાહેર માર્ગ ઉપર કચરો નાખવામાં આવતો હોવાથી ત્યાંથી પસાર થનાર નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જો તાત્કાલિક અસરથી અહીં કચરાપેટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને નિયમિત સફાઈ કરવામાં નહીં આવે તો વિસ્તારના નાગરિકો આગામી દિવસોમાં વડોદરા મહાનગર સેવા સદન ખાતે જઈને મોરચા સ્વરૂપે આવેદનપત્ર આપશે. નાગરિકોએ મહાનગરપાલિકાના તંત્રને વિનંતી કરી છે કે કચરાપેટી મૂકી નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને નાગરિકોને આ ગંદકી અને દુર્ગંધમાંથી મુક્તિ આપવામાં આવે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.